સુરતમાં ગરમીનું પ્રમાણ વધ્યું. પારો 39 ડિગ્રીને પાર જ્યાં ડાંબરના રોડ પણ પીગળવા લાગ્યા. લાલ દરવાજા વિસ્તારમાં ડાંબરનો રોડ પીગળતા લોકોને હાલાકી પડે. આખો ડાંબર રોડ વાહનોના ટાયર પણ છોડવા લાગ્યા. ત્યારે રાહદારીઓના જોડા પણ ડાંબરના રોડ પર ચીપકતા લોકો પરેશાન થયા. સુરતમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર જતાં કાળઝાળ ગરમી સર્જાઈ. આકાશમાંથી અલગ ગોળો વરસતા લોકો અનુભવી રહ્યા છે અસહ્ય ગરમી. દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રોજ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. ડામર રોડ ઓગળવાની સાથે વાહનોના ટાયર ચીપકીને ચાલી રહ્યા છે. વાહન ચાલકોને સ્થિતિમાં ચાલવું મુશ્કેલ બન્યું છે. આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો. હજી ઉનાળાની શરૂઆત છે. ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ છે, આ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે. અહીંયા આરસીસી રોડ હોવો જોઈએ. આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા. આ લગભગ એનો જ વોર્ડ છે. તો આની અંદર આરસીસી રોડ હોવો જોઈએ. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે. આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે. તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોઈકનો જીવ પણ જવાની શક્યતા રહે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય. અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે. એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.